ઉપલેટા તાલુકાના ખાકી જાળિયામાં સ્વ રાજાભાઈ રામભાઈ સુવા તથા સ્વ કારાભાઈ રામભાઈ સુવાના સ્મરણાર્થે મહારક્તદાન કેમ્પ યોજાયો। ઉપલેટાના ખાકી જાળિયા ગામે આહિર સમાજ ખાતે સ્વ રાજાભાઈ રામભાઈ સુવા તથા સ્વ કારાભાઈ રામભાઈ સુવાના સ્મરણાર્થે મહારક્તદાન કેમ્પ તથા રક્તતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ રમેશભાઈ ધડુકને રક્તતુલા કરવામાં આવી હતી, જેમાં અંદાજે 611 જેટલી બોટલો એકત્ર કરવામાં આવી હતી। તો આ સેવાના ભગીરથ કાર્યમાં આપ સર્વે ભાઈઓ બહેનોને ઉપસ્થિતિ રહી હતી। રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો। રક્તદાન કરી ઉમદા નાગરિક ધર્મ બજાવવા અને માનવતાના શ્રેષ્ઠ કાર્યમાં જોડાયા હતા અને આ સેવા યજ્ઞમાં આહુતિ આપવા સર્વ મિત્ર મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય મહાવીર બાપુ મહંત રઘુનાથજી મંદિરના ખાકી જાળિયા દ્વારા કરવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પને સફળ બનાવવા ખાકી જાળિયા અને ઉપલેટા ગામના આહિર સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પને સફળ બનાવ્યો હતો। આહિર સમાજ અને સર્વ જ્ઞાતિએ હાજરી આપી હતી, તે બદલ આહિર સમાજે સર્વ ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા। આજ રોજ 29/12/2023 જે ખાકી જાળિયા મુકામે મહારક્તદાન કેમ્પ જેના વતી રાજાભાઈ રામભાઈ સુવા અને કારાભાઈ રામભાઈ સુવા જે અમારા બે મહાન વ્યક્તિ કઈ એવા વ્યક્તિઓ એની પાસે મહારક્તદાન કેમ્પ રાખ્યું, તેમાં ઉપલેટા તાલુકાના સમસ્ત પરિવાર કે સમસ્ત જ્ઞાતિ રક્તદાન આપી ઉપલેટા તાલુકાનો રક્તદાન રેકોર્ડ બોલ્યો છે કે 600+ રાજાભાઈના પરિવાર અને અમારા કારાભાઈના પરિવાર એ પછી સમસ્ત ગ્રામજનો તમામ તાલુકાના ગામોનો ખૂબ ખૂબ આભાર માનું છું।